અત્યારે તો ગામમાં વેચે છે અને પછી ગામમાં બંધ થઈ જાય પછી બહાર ગામના દેવા આવે તો એના માટેનું શું કરવું એ ગામમાં કાંઈક નિર્ણય તો લેવો પડે ને। કાલોરાણા ગામમાં દારૂના વિરોધમાં ગ્રામજનોની મહાસભા મળી। દારૂની લતથી પરિવારો તૂટતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ગામમાં દેશી અને વિદેશી દારૂ સહેલાઈથી મળતા હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો અમરેલીના કાલોરાણા ગામમાં દારૂના વિરોધમાં સમગ્ર ગામ એકજૂટ થયું। કાલોરાણા ગામમાં દારૂના વિરોધમાં ગ્રામજનોની મહાસભા મળી। ગામમાં કોઈ દારૂ પીશે નહીં, વેચશે નહીં તેવો ઠરાવ છે તે પસાર કરવામાં આવ્યો। છેલ્લા 1 મહિનામાં 3 યુવકોના મૃત્યુ બાદ લેવાયો ગ્રામજનો દ્વારા મોટો નિર્ણય। દારૂની લતથી પરિવારો તૂટતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। મહિલાઓએ વ્યસન સામે અવાજ છે તે ઉઠાવી અને આ ગામની અંદર દારૂ બંધીને લઈ એક મોટી બેઠક બોલાવવામાં આવી। બેઠકમાં ગામના તમામ લોકો એકજૂટ થઈ અને છે આ નિર્ણય કરવામાં આવ્યો। બહાર ગામથી દારૂ લાવનાર સામે પણ કડક કાર્યવાહી છે તે કરવાની પણ ચેતવણી ગામ લોકોએ આપી। બાબરા પોલીસ અને અમરેલી એસપીને અગાઉ રજૂઆત છે તે પણ કરવામાં આવી હતી। ગામમાં દેશી અને વિદેશી દારૂ સહેલાઈથી મળતા હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી। દારૂ મુક્ત ગામ માટે ગ્રામજનોની સરકાર પાસે કડક કાર્યવાહીની છે તેઓએ માંગ પણ કરી છે। જે રીતના દારૂના દૂષણના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, કેટલાય લોકોના પરિવારમાં દારૂના દૂષણના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે કલોરાણા ગામની અંદર ગ્રામજનોએ એક મોટી બેઠક બોલાવી અને આ નિર્ણય છે તે કર્યો છે કે ગામમાં ન તો કોઈ દારૂ વેચશે ન તો કોઈ દારૂ પીશે। આ તમામની સામે ગ્રામજનોએ એકજૂટ થઈ અને આ નિર્ણયને આવકાર્યો છે અને સાથે જ મહિલાઓને પણ અહીંયાથી કહેવામાં આવ્યું છે કે તમારા પરિવારમાં પણ જો કોઈ દારૂના દૂષણ સાથે જોડાયેલું હોય તો તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ। અને આ ગ્રામજનોના નિર્ણયને લઈ ગ્રામજનો પણ અત્યારે શું પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આવો તે પણ જોઈએ। અમે એક વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો। દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે એ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો એ અમારા ગામની ભાઈઓ બહેનોને અમારી એ વિનંતી છે। એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે અને દારૂ વેચવા વાળા હેરાન કરે છે। પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? એ આવે આટો મારીને વ્યા જાય। તો પોલીસને આ બાબતે ગામે ક્યારે ધ્યાન દોરેલું? એ તો કઈ ખાસ ખબર નથી। મારા ગામમાં એવું છે દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ જાય છે। પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના હિસાબેથી દવાનું પગલું ભરી લે। અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। તો એ માટે આગળ હવે કાંઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું। હવે આને આગળ કાંઈક કાર્યવાહી કરવી પડે નકર કોઈ કે આ દારૂબંધી અમારા ગામમાં છે થઈ જાય અને હવે વસ્તુ ફરીથી વેચાણ ન થાય। ગામના લોકો દારૂ વેચે છે કે બહાર ગામથી આવીને વેચે? અત્યારે તો ગામમાં વેચે છે અને પછી ગામમાં બંધ થઈ જાય પછી બહાર ગામના દેવા આવે તો એના માટેનું શું કરવું એ ગામમાં કાંઈક નિર્ણય તો લેવો પડે ને। પોલીસ આ ગામમાં ક્યારે આવે છે કે નથી આવતી? એ તો કે આપણને ખ્યાલ નથી આવતા હોય કે ન આવતા હોય। બાબત આ દારૂ નમતે જ થાય ને। આ બે 3 કેસ મર્યા બધાને બસ નાના નાના જ છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને, રોજ પીવે ને નકર તો ક્યાં ઘરે ઘરે નહીં પાડતા હોય। મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે મગજમારી કરે। પોલીસ પાસે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે કલોરાણા ની અંદર દારૂ બંધ થવો જોઈએ। કેટલા સમયથી ના દારૂનું દૂષણ આ ગામમાં આવ્યું? દારૂનું તો ઘણા સમયથી એમના હાલા વાત સાંભળી છે 3 જેટલા યુવાનો 3 જુવાન તો 1 મહિનાની અંદરમાં 3 જુવાન વહી ગયા। એના બાલ બચ્ચાની બાળ બચ્ચા બધાને બે જ છે પણ નાના નાના।
મૂળ દારૂના હા, દુશ્મના પુત્રોએ હા. એના પિતાની છત્ર હા છાયા એવું આ દારૂના ઓલેથી ને કલોરાણા ગામ આખું વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું. કેવા પ્રકારની વ્યસન મુક્તિ અને હાલ પરિસ્થિતિ શું છે ને પ્રશ્ન શું છે તમારો? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં. દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે. એના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે. દારૂબંધી નહીં થાય તો તમે શું આગામી દિવસોમાં ગામ સમક્ષ કરશો? ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું. પોલીસ આ ગામમાં આવે છે કે નહીં? પોલીસ આવે છે. તો દારૂ કઈ રીતના વેચે છે? હવે એ જ નથી સમજાતું. પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે? બાબરા મામલતદારને કે પોલીસને કે આ બાબતે તમે રજૂઆત કરી? અમરેલી રજૂઆત કરી, બાબરા રજૂઆત કરી, છતાં જે 5 દિવસ બંધ રહ્યો ત્યાર પછી દારૂ એમને પાછો ચાલુ થઈ ગયો. સરકારને શું સંદેશો દેવા માંગશો? સરકારને કે આ દારૂ જે લોકો દારૂ વેચે છે એને કડકમાં કડક સજા કરે.